સો ગાઈઝ ફાઇનલી અમે લોકો અંદર આવી ગયા છે એન્ડ મને તો એવું હતું કે આજે સેટરડે છે તો પબ્લિક નહીં હોય એટલી બધી, પણ ગાઈઝ બહુ જ પબ્લિક છે કેમ કે 10 મિનિટ સુધી અમે લોકોએ વેઇટ કર્યો, એના પછી અમારો નંબર આવ્યો છે તો ખાસી બધી પબ્લિક છે. સો હું તમને બતાવું કે ખાસા બધા લોકો છે અહીંયા આગળ. સો ગાઈઝ આ છે મેનુ, બટ બધું હિબ્રુમાં છે એટલે એમની જે ડોટર છે એ મંગાવશે મારા માટે ઇંગ્લિશનું, નહીં તો પછી હું ટ્રાન્સલેટ કરીને જોઈશ કે શું લખેલું છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી બ્લોગમાં. સો ગાઈઝ આજે 11 વાગી ગયા છે એન્ડ હું અને મારા દાદા એન્ડ દાદીની છોકરી એ અમને અભી લેવા માટે આવશે, તો અમે લોકો બી જવાના છે 12 વાગ્યા સુધી બહાર કોફી શોપે. એકચ્યુઅલી કેવું કે આખો દિવસ દાદા ઘરમાં બેસી રહી છે ને, એ બહાર નહીં જતા ગઈ, તો દાદીની છોકરીનો ફોન આવ્યો હતો કે આપણે આજે બહાર જઈએ, તો મેં કીધું ઓકે સારું, વાંધો નહીં. સો અમે થોડી વાર પછી બહાર જવાના છે કોફી શોપે. સો ગાઈસ બધું આજે સેટરડેનું જે પણ કામ હતું મારું બધું મેં ફિનિશ કરી દીધું, કેમ કે હું સેટરડેના દિવસે જ મેડિસિન ને બધું સેટરડેના દિવસે જ કરું છું, તો મારું બધું જ કામ મેં ફિનિશ કરી લીધું છે. હવે 12 વાગે એમની છોકરી આવશે લેવા માટે, એટલે અમે લોકો 12 વાગે જઈશું. એન્ડ કેવું છે, આપણે સન્ડેના દિવસે રજા હોય ને એવું આ લોકોને શુક્ર શનિના દિવસે રજા હોય છે, પણ શનિવારના દિવસે બધા રેસ્ટોરન્ટ એન્ડ કોફી શોપ એ બધું ઓપન હોય છે, કેમ કે અમુક લોકો બહાર જતા હોય છે એટલા માટે. એટલે પણ આપણે ઇન્ડિયામાં સન્ડે રજા હોય છે ને, આ લોકોને સન્ડે રજા નહીં હોતી, શનિ રવિના શુક્ર શનિના દિવસે રજા હોય છે. શુક્રવારે સાંજે રજા ચાલુ થાય તે શનિવાર સાંજ સુધી, એટલે રવિવારે બધું અહીંયા આગળ ઓપન હોય છે એટલા માટે. એન્ડ મારા દાદા બેઠા બેઠા સૂવે છે એમને એવું છે, એ ટીવી જોવે ને એટલે ટીવી જોતાં જોતાં થોડી વાર સૂઈ જાય, એમને એવું છે. અભી હું એમને કહીશ ને કે આપણે બહાર જવાનું છે એટલે ખુશ થઈ જશે કે હા અમારે બહાર જવાનું છે એવી રીતે. સો ગાઈસ આપણે બધા મળીએ પછી, ઓકે. સો ગાઈસ રાધે રાધે, દાદાની છોકરી આવી ગઈ છે, પાર્કિંગમાં છે એન્ડ હું એન્ડ મારા દાદા જઈએ છે નીચે. સો ગાઈસ આપણે બધા મળીએ પછી. સો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે જવા માટે, દાદીની છોકરી આવી ગઈ છે અમને લોકો લેવા માટે એન્ડ અમને આજે નવી ગાડી લીધી છે એટલે અમને લઈ જાય છે કોફી શોપે. નવી લીધી છે એટલા માટે. બહુ સરસ ગાડી છે, મને તો બહુ સરસ ગમી. લોકોને અહીંયા આગળ વેઇટ કરવાનું છે, 10 મિનિટ સુધીનું કીધું છે, 10 મિનિટ સુધી અમારે અહીંયા વેઇટ કરવાનું છે, પછી અમને બોલાવશે, એટલે અમારે નીચે જવાની કોઈ જરૂર નથી. ત્યાં સુધી અમે લોકો ગાડીમાં બેઠા છે એન્ડ ફૂલ એસી ચાલુ કર્યું છે, મ્યુઝિકનું એન્જોય કરીએ છીએ. સો ગાઈઝ ફાઇનલી અમે લોકો અંદર આવી ગયા છે એન્ડ મને તો એવું હતું કે આજે સેટરડે છે તો પબ્લિક નહીં હોય એટલી બધી, પણ ગાઈઝ બહુ જ પબ્લિક છે કેમ કે 10 મિનિટ સુધી અમે લોકોએ વેઇટ કર્યો, એના પછી અમારો નંબર આવ્યો છે તો ખાસી બધી પબ્લિક છે. સો હું તમને બતાવું કે ખાસા બધા લોકો છે અહીંયા આગળ. સો ગાઈસ જો ખાસી બધી પબ્લિક છે અહીંયા આગળ, તો મને એવું હતું કે કોઈ નહીં હોય બટ ખાસા બધા લોકો છે
એન્ડ આ મારું ટેબલ છે. પહેલી બોટલ અમને આ આપી ગાઈસ, બટ આ બિયર નથી, ના આલ્કોહોલ છે, કશું નથી, માઇમ છે, આની અંદર પાણી છે. સો ગાઈસ આ છે મેનુ, બટ બધું હિબ્રુમાં છે. એટલે એમની જે ડોટર છે એ મંગાવશે મારા માટે ઇંગ્લિશનું, નહીં તો પછી હું ટ્રાન્સલેટ કરીને જોઈશ કે શું લખેલું છે. હું ટ્રાન્સલેટ કરીને જોઈશ કે શું છે એની અંદર લખેલું, એના પછી અમે ઓર્ડર આપીશું. એટલે મળીએ હવે થોડી વાર પછી શું ઓર્ડર આપીએ છીએ અમે તમને બતાવું થોડી વાર પછી. સો ગાઈસ ફાઇનલી અમે લોકોએ ઓર્ડર આપી દીધો છે. દાદા માટે ઈંડાની કોઈ વેરાયટી આવે છે એ મંગાવ્યું છે, એન્ડ મેં મારા માટે બ્રેડ એન્ડ ઈંડાની કોઈ આઈટમ છે એ મંગાવી છે, એન્ડ જોડે કોલા મંગાવીશ પીવા માટે. સો આવે એટલે બતાવીએ. એન્ડ અમારા દાદા છે એન્ડ આ દાદીની ડોટર છે. હાય લા, હાવ આર યુ? I'm fine, and congratulations for new car. Thank you. It's a very good car. I call her Jaco. Jaco. Oh, guys, એમને નવી ગાડી લાવ્યા છે. બહુ મસ્ત ગાડી છે. I'm not very fat here. એને નાઇસ. Yeah. સો ગાઈસ એ નવી ગાડી લાવ્યા છે, એના માટે આજે એ પાર્ટી આપી રહ્યા છે. તો ગાઈસ તમે બધા બી એમને કહી દો કોંગ્રેચ્યુલેશન્સ. Namaste. નમસ્તે. નમસ્તે નમસ્તે. ફાઇનલી મારી પહેલાં પેપ્સી આવી ગઈ છે. હવે જોઈએ છે ક્યારે જમવાનું આવે છે બ્રેકફાસ્ટ. તો ગાઈસ બહુ ખાસી બધી પબ્લિક છે. મને તો એવું હતું કે સેટરડેના દિવસે કોઈ નહીં મળ્યું, બટ ખાસા બધા લોકો છે. સો રેસ્ટોરન્ટ પણ બહુ જ સરસ છે. תודה רבה. સો ગાઈસ અમારું આવી ગયું છે, અમે જે ઓર્ડર કર્યું છે તે. સો ગાઈસ અમે જે ઓર્ડર કર્યો હતો તે આવી ગયું છે. સો અમે લોકો જમી લઈએ, પછી આપણે બધા મળીએ. સો ગાઈસ અમારા લોકોનું થઈ ગયું છે જમવાનું. હવે અમે લોકો બિલ પે કરીને ઘરે જઈએ છીએ. તો ગાઈસ કેટલું બિલ આવ્યું છે તમને બતાવું. સો ગાઈસ આટલું બિલ આવ્યું છે 249. હવે અમે લોકો પે કરીશું અને પછી ઘરે જઈશું. સો ગાઈસ આવી ગયો છે પૈસા લેવા માટે, એન્ડ મારા દાદીની છોકરીએ પે કરી દીધા છે. તો રબ્બા ઈલા. સો ગાઈસ ફાઇનલી અમે લોકો બહાર આવી ગયા છે. મારા દાદા બેઠા છે. હવે અમે લોકો થોડી વારમાં જઈએ છીએ. મારા દાદાની છોકરી પાર્કિંગમાં ગાડી મૂકી છે તો લેવા માટે ગયા છે. લઈને આવે એટલે અમે લોકો જઈશું. ગાઈસ સામે પણ બહુ સરસ પ્લેસ છે, બહુ સરસ સામે પણ પાર્ક છે, બહુ સરસ છે. એન્ડ ખાસી બધી પબ્લિક હતી આજે તો સો ગાઈસ મળીએ આપણે પછી. Où l'on ne tire pas à blanc, les balles font cracher par rafale. Mon amour, attends-moi. સો ગાઈસ ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે. એન્ડ હવે હું દાદાને મેડિસિન એન્ડ થોડા ફ્રેશ કરી સુવડાવી દઈશ. એન્ડ મારા દાદી સવારના ગયા છે તો હજુ આવ્યા નથી, તો મારાથી 2 કલાક બહાર બી નહીં જવાય. બટ કંઈ નહીં, હું થોડો રેસ્ટ કરીશ. સો ગાઈસ તમને લોકોને મારો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઈક એન્ડ શેર જરૂર કરજો. સો ગાઈસ આપણે બધા મળીએ કાલે. બાય. રાધે રાધે.